ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું નીકળી ગયો ઘરેથી હોસ્પિટલ જવા માટે. બરાબર, ફાઇનલી મોર્નિંગના 7 વાગી ગયા છે. આ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. આ વ્યૂ મોર્નિંગનું 7 વાગ્યાનું. આ મારું બાઇક છે. અહીંયા આ જંગલ વિસ્તાર રોડ છે આજુબાજુમાં આવેલું. તો અત્યારે મારું ફેસ તમને ક્લિયર નહીં દેખાય, કારણ કે મોર્નિંગના 7 વાગે એટલે અંધારું શિયાળાનું જે કહેવાય કે અંધારું શિયાળાની જે રાત કહેવાય એ થોડીક લાંબી હોય, અને સવારમાં પણ 7 વાગ્યા છે એટલે અત્યારે ક્લિયરી મારું ફેસ નહીં દેખાય, પણ હું પ્રયત્ન કરું છું કે મારી ગાડીમાં તમારું ફેસ દેખાય. તો ચાલો, આ મારું બાઇક છે અને અહીંયા મેં હોલ્ટ કરેલું છે મારું બાઇક, અને હવે હું હોસ્પિટલ તરફ નીકળું છું. આ મોર્નિંગની સવાર તમે જોઈ રહ્યા છો, એકદમ સોનેરી મોર્નિંગની સવાર છે. તો ડાયરેક્ટલી હવે હું નીકળું છું હોસ્પિટલ. હજુ આગળ તમને અમુક એવા લોકેશન બતાવતો રહીશ. રાધે રાધે મિત્રો. આમ જોતા અમારી શિયાળાની સવાર એક દરરોજનું મારી માટે એક ચેલેન્જ બની ગયું કહેવાય, કે ડેલી 5 વાગે ઉઠવાનું, ડાયરેક્ટલી હોસ્પિટલે જવાનું, સવારમાં એડજસ્ટ બધું કરવાનું, આ જંગલનો વિસ્તાર અને આ ઠંડીની મજા માણવાની, અને ડાયરેક્ટલી આ રોડ ઉપરથી પસાર થવાનું. આ થોડુંક વધારે મારા માટે અઘરું બની ગયું છે. અને આમ જોતા મારું ચેલેન્જ કહેવાય કે સવારમાં આ દ્રશ્ય માણવાનું, વહેલું ઉઠવાનું એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે ઠંડીનો મુકાબલો કરવો. તમે જોઈ રહ્યા છો કે હાલમાં પાણીમાંથી વરાળ બહાર નીકળી રહી છે. આ મોર્નિંગના 7 ઉપર સમથિંગ થઈ ગયું. તો આ થોડુંક મારું ચેલેન્જ બની ગયું છે. તો આ ઠંડીમાં બહુ અઘરું પડી જાય છે બહાર નીકળવું, સવારમાં બાઇક ચલાવવું, ટ્રાવેલિંગ કરવું, અલગ અલગ લોકેશન ઉપર જવું અને જોવું, એ બધું. તો ચાલો આ પાણીની વાત કરીએ આપણે. આ તમે જોઈ રહ્યા છો મારું બાઇક તો અહીંયા સ્ટોપ છે. આ પાણી કેટલું બધું આમ જોતા તો ગંદુ ગંદુ લાગે છે. અને આ નીચે ઓલ્ડ બ્રિજ આખો છે, અને આ આખો એરિયો જંગલ છે. આની પાછળ બહુ મોટું જંગલ છે. અને આ સવારની આ જે દ્રશ્ય દેખાય એ ડાયરેક્ટલી આ મોર્નિંગનું તમને કહેવાય કે આ દ્રશ્ય જંગલ જ છે. આ બધું વર્ષ 3 થી 4 કિલોમીટર જંગલ જ કહેવામાં આવે. જો કે અહીંયા રાતના ભાગમાં કે દિવસના ભાગમાં લોકોની અવર જવર સાવ ઓછી હોય છે. આ તરફથી લોકોની સાવ અવર જવર ઓછી હોય છે. કોઈ નીકળવા અહીંયા મોર્નિંગ વહેલા કે રાત્રે હોતું નથી, બટ બપોરના ભાગમાં હોય. હા, ટ્રાવેલિંગ થોડા મોટું હોય, કારણ કે અહીંયા સિંહો વધારે હોય છે. કારણ કે મને તો ઘણી વાર જોયેલા પણ છે, એટલે મને તો બહુ ડર લાગે. હું તો ફાઇનલી ભાગી જ ગયો હતો રાત્રે. એટલે ઘણી વાર અહીંયા આવી નાની મોટી મોમેન્ટો જો કહેવાય, એ મોમેન્ટ ક્યારેક માણવાની પણ મજા આવે, અને ક્યારેક ડર પણ વધારે લાગે. તો હવે નીકળું હોસ્પિટલ તરફ. હજુ મોર્નિંગના 7 વાગ્યા છે, એટલે સૂર્યના કિરણો આ લોકેશન ઉપર નથી પડ્યા. બાકી તો તમને એવું લાગે કે આ સોના ભરેલી સવાર આપણી માટે લઈને આવ્યા છે સુરત દાદા. સોના ભરેલી સૂરજ, હા સુરત દાદા લોકેશન લઈને આવ્યા છે. કારણ કે એકદમ સવારના કિરણો પડે ને એટલે આ બધે સુંદર તમને વાતાવરણ લાગે. આ બધું અને આગળથી મેન હાઈવે લાગુ પડી જશે રાજકોટ પર, એટલે વાહનોની બધી અવર જવર તમને જોવા મળશે. શું કાકા ગોતો છો અંદર તબલામાં? શું ગોતો? આશીષભાઈ રિપોર્ટ કરે છે. તો ફાઇનલી હું પહોંચી ગયો હોસ્પિટલ. અત્યારે 8 વાગી જશે મોર્નિંગના. આશીષભાઈ ગુડ મોર્નિંગ.
કેમ છે? હા જો અત્યારે કામકાજ ચાલુ છે કલ્ચરનું. હા, કાકા શું કે છે? કે ગયા એ તમે ન્યા શું કરો? અત્યારે ઠંડીનું વાતાવરણ વધી ગયું છે, શરદીનો માહોલ થઈ ગયેલો છે. તો અમારે બહાર જવાનું ટ્રાવેલિંગમાં ફાઇનલ થઈ ગયું છે. તો થોડા દિવસમાં અમારી ડેટ અને ટાઈમ આવી જશે. કેમ આશીષભાઈ, બરાબર ને? અને હાલો આજે મોટરની તપાસ કરીએ, મોટરમાં કઈ રીતનું છે. મોટર ચાલુ કરી. હા અહીંયા મોટરનું ઓપરેટિંગ બોર્ડ, ઇલેક્ટ્રિસિટીની સ્વિચ ઓન કરેલી છે અને પાણી અગાસી પર મોટો ટાંકો છે ત્યાં જાય છે. અને હું અત્યારે હોસ્પિટલમાં એન્ટ્રી થઈ ગયો છું અને હવે ઉપર જવાનું બાકી છે. હવે ત્યાર પછી આગળ વધશું. ક્યાં ગયા? શું કરો? પાણી કયા કયા નળમાં આવે? તો ફાઇનલી ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તીખા મરચાં આવી ગયા અને મારો સંભારો ને બધું આવી ગયું છે. કાકા પણ આવી ગયા. તો ચાલો ગાંઠિયાનો પ્રોગ્રામ હાલ અમે કરી રહ્યા છીએ. ચાલો કાકા, ગાંઠિયા તમારે ખાવાના છે. પેલા સૌ પ્રથમ તમારે શરૂઆત કરવાની ગાંઠિયા માટેનું. વાસીભાઈ, મરસા કેવા છે? તીખા છે? બહુ તીખા. તો ગાંઠિયાનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. હવે તમે શરૂઆત કરો ગાંઠિયાની, અને બપોર પછી નાસ્તો આપણે તમારો કરવાનો છે. તો ગાંઠિયાનો પ્રોગ્રામ અમે કરીએ છીએ. તો સવારમાં ગાંઠિયાની વાત કરું ને તો આ ઠંડીમાં ગાંઠિયા અને ચા મળી જાય એટલે આખો દિવસ તમારે કાંઈ બીજું જોઈએ જ નહીં. એટલે આ ગાંઠિયાનો પ્રોગ્રામ તમારું શું કહેવાનું? એમાં હું હોય, ખાવાનો નાસ્તો કરવાનો જ છે. એમાં કઈ કહેવાનું જ નહીં. તો હાલો આપણે ગાંઠિયા બકાજીકી બોલાવી દઈએ, બરાબર? બકાઝટી ને બટાઝટી. બટાજેટી. નાસ્તાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો અને પાર્કિંગમાંથી હું જાઉં છું ઉપર રિસેપ્શન એરિયા ઉપર. તો ચાલો આફ્ટરનૂન ઉપર મળીએ. ત્યાં સુધી તમે પણ આમ ઝોનમાં કન્ટિન્યુ રહી જાઓ મારા મિત્રો, બરાબર? ચાલો મળીએ. હવે છોકરા આવશે 10 વાગે, દર્દીઓ આવશે, કામ કરવું પડશે. બે દરખાસ્ત નહીં ચાલે.